अभिनव ज्ञानपद अपूर्व श्रुत ग्राही करे पूर्व ज्ञान की सेव अपूर्व आ दर्शन कारणे पूज अपूर्व दे भव સમુદ્ર તારણ બની જ્ઞાન યાન મૂળપૂર જ્ઞાન બંધુ કારણ વિના જ્ઞાન મહાત્મ સો માણસ ગમે તેટલી અમીર ભલે ને છે પૈસાની એને ભૂખ કાયમ માટે જીવંત જ હોય છે. ક્રિકેટર ભલે ને ક્રિકેટ જગતમાં નંબર 1ના સ્થાન પર આવી ચૂક્યો છે, રનની એની ભૂખ કાયમ ધબકતી જ હોય છે. સફળતાના ક્ષેત્રે માણસ પાસે ભલે ને 200 એવોર્ડ આવી ચૂક્યા છે, સફળતાની એની ભૂખ પર અલ્પવિરામ ઊભું જ હોય છે. બસ એ જ ન્યાય આત્માર્થી પાસે ભલે ને પ્રભુ વચનોનો ભરપૂર ખજાનો છે, પણ નવા નવા શ્રુતોપાર્જન માટેનો એનો અસંતોષ અને તરબરાટ જીવંત જ હોય છે. કારણ મનને એઓ પારદયના જ્ઞાનની સમજણ ગમે તેટલી હોય છે, તોય એ સમજણ અધૂરી જ હોય છે. જેમ જેમ એ નવી સમજણ મેળવતો જાય છે, તેમ તેમ એને હૈયામાં ભાવ પ્રગટતો જાય છે કે અરે આ બાબતની જાણકારી તો મને પહેલી જ વાર થઈ. સ્પષ્ટ શબ્દોમાં કહું તો આશ્ચર્ય ભાવનાને જન્મ આપતા રહેવાની તાકાત ભલે કદાચ વિજ્ઞાન પાસે હશે, પણ વિસ્મય ભાવને જન્મ આપતા રહેવાની તાકાત તો અભિનવ શ્રુતોપાર્જન પાસે જ છે. અને નારદના ભક્તિ સૂત્રોમાંનું પ્રથમ સૂત્ર જ આ છે: વિસ્મયો યોગ ભૂમિકા. વિસ્મય ભાવ એ યોગની ભૂમિકા છે. આ સંદર્ભમાં એક વાત કરું. એડવાન્સ ટેકનોલોજીની આ હરણફાળ છતાં માણસ આજે ગુમસુમ કેમ લાગે છે? સાધનોની વંજાર વચ્ચે એકલો અટુલો પડી ગયો હોય એવું કેમ લાગે છે? ઘણા કારણોમાંનું મહત્વનું એક કારણ આ છે કે વિજ્ઞાને રહસ્યોની હત્યા કરતા રહેવાનું જાણે કે મિશન શરૂ કરી દીધું છે. લગભગ બધું જ માણસ સામે પ્રગટ કરવા લાગ્યું છે. ખુલ્લી હત્યેલી જેમ આશ્ચર્ય ભાવની જાણ્યતા બની શકતી નથી, તેમ પ્રગટ થઈ જતા રહસ્યો આશ્ચર્ય ભાવના નજીક બની શકતા જ નથી. આની સામે તમે લાવો અભિનવ શ્રુતોપાર્જનના પુરુષાર્થને. જ્ઞાનસાર પૂરું થઈ ગયું છે, શરૂ કરો અધ્યાત્મસારને. તમે વિસ્મય ભાવમાં ડૂબ્યા વિના નહીં રહી શકો. આચારણ વંચાઈ ગયું છે, શરૂ કરો ભગવતી સૂત્ર વાંચવાનું. તમારી આંખો વિસ્મય ભાવથી પહોળી થઈ વિના નહીં રહે. અને યશો વિજય ચોવીસી કંઠસ્થ થઈ ગઈ છે, આનંદ ઘન ચોવીસી ગોખવાની શરૂ કરો. ભક્તિથી તમારી આંખો ભીની થઈ ગયા વિના નહીં રહે. અલબત્ત બુદ્ધિના 8 ગુણ પામીને પોતપોતાની યોગ્યતા પ્રમાણે ત્રિવિધ યોગને સ્થિર કરીને વિનય આદિ વિધિને જાણવાની, ગુરુદેવ પાસે નવા નવા શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે. આવશ્યક નિયુક્તિ પ્રમાણે બુદ્ધિના 8 ગુણો આ છે: સુસુઈ પડી પૂચ્છઈ સુનૈ ગિહૈ ઈયૈ વાવી તત્તો અપોહૈ આ ધારૈ કરૈ વા સંમમ. સાંભળવાની ઈચ્છા કરે છે. વિનયયુક્ત શિષ્ય ગુરુ મુક્તિ શાસ્ત્રના અર્થો સાંભળવાની ઈચ્છા કરે છે, પ્રતિપૃચ્છા કરે છે. સાંભળ્યા પછી પદાર્થને અશંકી કરવા માટે અર્થને ફરીથી પૂછે છે. કહેલું સાંભળે છે, પૂછાયેલા શંકી અર્થના ઉતારે સાંભળે છે, ગ્રહણ કરે છે, સાંભળીને ગ્રહણ કરે છે, વિચારે છે, ગ્રહણ કરીને વિચારે છે કે તે રીતે જ છે કે બીજે રીતે છે. અર્થાત વિચાર કરતો તે શિષ્ય પોતાની બુદ્ધિથી પણ ચિંતન કરે છે, નિશ્ચિત કરે છે. આચાર્ય વડે જે પ્રમાણે કહેવું છે તે જ પ્રમાણે છે એમ નિશ્ચિત કરે છે, ધારણ કરે છે. નિશ્ચિત કરેલો અર્થ ધારણ કરે છે અને સારી રીતે કરે છે. સૂત્રાદિમાં કહેલા અનુષ્ઠાનને સમ્યક રીતે કરે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું કે અનુષ્ઠાન પણ શ્રુતના લાભનું કારણ બને જ છે, કારણ કે અનુષ્ઠાન કરવાથી શ્રુત જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય છે. આ અન્ય 5 પ્રકારના સ્વાધ્યાય પણ શાસ્ત્રમાં દર્શાવ્યા છે. જેનાથી સામાન્ય બોધ થાય એ વાંચના, જેનાથી વિશેષ બોધ થાય એ પૃચ્છના, જેનાથી દ્રઢ બોધ થાય એ પરાવર્તના, જેનાથી સૂક્ષ્મ બોધ થાય એ અનુપ્રેક્ષા અને જેનાથી સાનુબંધ બોધ થાય તે ધર્મકથા. વાંચનાના ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાને પહોંચેલા રોજની 7 વાંચના લેનાર સ્થૂલીભદ્ર સ્વામી, પૃચ્છનાના ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાને પહોંચેલા રોજ દેશનામાં વિસ્મયબાય પ્રશ્નો કરતા ગૌતમ સ્વામી, પરાવર્તનાના ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાને પહોંચેલા પૂર્વભૌમ પુંડરીક કંડરીક અધ્યાયનું પારાયણ કરતા વજ્રસ્વામી, અનુપ્રેક્ષાના ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાને પહોંચેલા લોભ કષાયના કટુ વિપાકનું ચિંતન કરનારા કપિલ કેવલી, ધર્મકથાના ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાને પહોંચેલા પ્રતિદિન વેશ્યાગામી 10 જીવોને પ્રતિબોધ કરનારા નંદિસેન મુનિ. પ્રશ્ન મનમાં એ ઉઠે છે કે જીન વચનો આટલા પ્રભાવશાળી હોવા છતાં એના અર્જન પાછળ, સંગ્રહ પાછળ, સંરક્ષણ પાછળ અને સંવર્ધન પાછળ દોટ લગાવવાનું મન કેમ નહીં થતું હોય, અને ગળે લગાડી દેવાનો પાગલતાના મનમાં કેમ નહીં ઉઠતો હોય? આના કારણોમાં જતાં પહેલાં કેટલીક પાયાની વાત ખાસ સમજી લેવી જેવી છે. શરીર જગતમાં ભૂખ પહેલાં છે, ભોજન પછી છે. તરસ પહેલાં છે, પાણી પછી છે. શ્રમ પહેલાં છે, આરામ પછી છે. અધ્યાત્મ જગતમાં ભાવમાં પહેલાં છે, સાધના પછી છે. રુચિ પહેલાં છે, કૃતિ પછી છે. બહુમાન પહેલાં છે, ભક્તિ પછી છે. અંતઃકરણ પહેલાં છે, આચરણ પછી છે. આત્મનિંદા પહેલાં છે, કર્યા પછી છે. અહોભાવ પહેલાં છે, આરાધના પછી છે.
બસ આ જ કારણ છે શ્રુતનો અખૂટ ખજાનો હાથમાં હોવા છતાંય ખજાનાને લૂંટી દેવાનું મન ન થવા પાછળનું કોઈ પણ કારણ સજીવર વાચના દન્યત્ર નાસ્તિ શરણમ કચ્ચી લોકે. પ્રભુના વચનોને છોડીને આ લોકમાં જીવન બીજે ક્યાંય શરણ નથી. 10 પૂર્વદર્શી ઉમાસ્વાતી મહારાજના કથન પર હજી આપણા અહીંયામાં જોઈએ તેવો વિશ્વાસ ઊભો થયો નથી, જોઈએ તેવી શ્રદ્ધા સ્થિર થઈ નથી અને એનું આ જ પરિણામ છે કે અભિનવ જ્ઞાનોપાર્જનના ક્ષેત્રે આપણી ઘોર ઉદાસી છે. શું કહું? જે શરીરમાં ભોજન જવાનું બંધ થાય એ શરીરનું જે થાય, એ ધંધામાં પૈસાની આવક બંધ થઈ જાય એ ધંધાનું જે થાય, જે બગીચાને પાણી મળવાનું બંધ થઈ જાય એ બગીચાનું જે થાય, કદાચ એ આત્માનું એ જ થાય જેના જીવનમાં નવા નવા જીન વચનોનું આગમન થતું સ્થગિત થઈ જાય. શું એ સાધકનું જીવન સમાપ્ત થઈ જાય? સાધના પર પૂર્ણ વિરામ મુકાઈ જાય? ના, આમાંનું કદાચ કાંઈ પણ ના થાય તોય સાધના અંગેના એના ઉત્સાહમાં ઓટ તો અચૂક આવે, ઉપકારીઓ પ્રત્યેના એના અહોભાવમાં આંશિક કડાકો તો બોલાઈને જ રહે. યાદ રાખજો. શરીર ક્ષેત્રની એકવાર મળી ગયેલી સમજને સ્થિર રાખી દેવામાં કોઈ જ તકલીફ પડતી નથી. આગમાં હાથ નાખીએ તો બળી જવાય, પેટમાં ઝેર નાખીએ તો મરી જવાય, સાકર ખાધે જ રાખીએ તો ડાયાબિટીસ થઈ જાય, મરચાં ખાધે જ રાખીએ તો પાઇલ્સની તકલીફ થઈ જાય. આ સમજ એકવાર કેળવી લીધા પછી એના બાષ્પીભવનની શક્યતા રહેતી નથી. એ જ રીતે પૈસાના ક્ષેત્રને એકવાર મળી ગયેલ સમજને સ્થિર રાખી દેવામાં કોઈ તકલીફ પડતી નથી. પૈસા સુરક્ષિત રાખી દેવા હોય તો ગુંડાની ગળીમાં જવું નહીં, પૈસા ગુમાવવા ન હોય તો આંધળા સાહસ કરવા નહીં, રાતે પાણીએ રોવું ન હોય તો ક્રેડિટ કાર્ડના રવાડે ચડવું નહીં, જાણી જોઈને દુશ્મનો વધારવા ન હોય તો બિનજરૂરી ઉધારી કરવો નહીં. આ સમજવાર એકવાર કેળવી લીધા પછી એનાથી એ ભ્રષ્ટ થવાનું લગભગ બનતું નથી. પણ પતનથી બચતા રહેવું હોય તો પ્રલોભનથી દૂર જ રહેવું, સંજ્ઞાની પરાધીનતાથી જાતને બચાવતા રહેવું હોય તો ગલત નિમિત્તોથી દૂર જ રહેવું, શુભ અધ્યાવસાય ટકાવી રાખવું હોય તો શુભ આલંબનો પકડતા જ રહેવું અને શુભ નિમિત્તો વચ્ચે જ રહેવું. આત્મહિતના ક્ષેત્રની આ સમજ એકવાર કેળવી લીધા પછી એ સમજ કાયમ સ્થિર જ રહેશે એ માની લેવું આત્મા માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે. કારણ પાણી કાયમ ઢાળની શોધમાં નથી પણ હોતું તો એ મન તો કાયમ પ્રલોભનની શોધમાં હોય જ છે. જ્યાં પ્રલોભન ઉપસ્થિત થઈ જાય ત્યાં મન એને અધીન બની જઈને પતનની ગર્તા તરફ જીવનને ધકેલી બેસે છે. સંદેશ સ્પષ્ટ છે. પ્રગટેલા દીપકને પ્રજ્વલિત રાખવા એમાં જેમ ઘી પૂરતા રહેવું જ પડે છે તેમ આત્મહિતના ક્ષેત્રને સમજને સ્થિર સ્થાયી બનાવી રાખવા નવા નવા પ્રભુ વચનોને સમજતા જ રહેવું પડે છે. અભિનવ જ્ઞાનપદ તર્જ કદમ બઢાએ, નમો નવાય વાળીને શ્રુતાય સિદ્ધિશાળીને, નમોષ્ટ બુદ્ધિબોધીને સુશોધીને પ્રયોધિને. આ વિશ્વમાં જીન વચન વિન બીજે કશેય શરણ નથી. આ ભાવ ભાવી હું નિરંતર નવનવા ગ્રંથો ભણી ખોવાઈ જઉં શ્રુત સાગરે અહોભાવના ઊંડાણથી, અરિહંત પદવી હાથ લાગે મારી તો ના નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.